નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR અને AIMS તરફથી કરવામાં આવેલ સ્ટડીના ખુલાસો થયો છે કે કોવિડ-19 બાદ પુખ્ત વયના લોકોમાં અચાનક વધી રહેલા મોતના દરનો કોરોના રસી સાથે કોઈ સંબંધ નથી। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પર સ્પષ્ટ કર્યું છે કે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કોરોનાની સી વચ્ચે કોઈ લિંક નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મંત્રાલયનું કહેવું છે કે ICMR તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં કોરોના રસી એટલે હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક વિશેષ જાણ નથી। 2023ના મે મહિનામાંથી ઓગસ્ટ સુધીમાં દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 47 હોસ્પિટલોમાં આ સ્ટડી કરવામાં આવી હતી। આ સ્ટડી એવા લોકો પર કરવામાં આવી હતી જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા, પરંતુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે તેમનું અચાનક મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, આ સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેક થઈ રહેલા મોતના કેસ વધ્યા છે। ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અચાનક થઈ રહેલા મોત પાછળનું કારણ સમજાવવાની દિશામાં કામ કરી રહ્યું છે। આ સ્ટડી અચાનક થતા મોતનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલનું માનવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।